शंकरं सच्चिदानंदरूपाय कृष्णाय कृष्णकारिणे नमो वेदान्तवेद्याय कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहितैरतं वेदाद्यभास्करं वन्दे समार्निलयं मुनिम् सहस्रमूर्ते पुरुषोत्तमस्य सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् विरुच्यते जन्मजराभिशान्ते एक पाना पर 107वां श्लोक विहाय रविर्विलोचन सूर्यस्ववितानविलोचनः विहायस्य गतिः विहायस्य गतिः आश्रयस्य विहायस्य गतिः विहार अर्थात आकाश के अंतरिक्ष है यानी गति से आश्रय से तो के प्रमाण है एक शिशुमान नाम नक्षत्र से भगवान विष्णु स्वरूप कराए थे तो शिशुमान नामना नक्षत्र भगवान विष्णु आश्रय आकाश से प्रमाण है विहार से गति विहार से लेके आकाश आश्रय से यह कहना है अथवा विहार से विहारसम गति ही तो सूर्य उत्पन्न भगवान विष्णु जैसे विहार तथा आकाश में गति करता है हमारे मन में विहार से क्या नाम है ज्योति स्वतः ज्योतते ज्योति भगवान स्वयं प्रकाश से जब हर प्रकाश सूर्य चंद्र वगैरह ये तो भगवान में प्रकाशमान से भगवान स्वयं प्रकाश करना स्वयं प्रकाश वाले ज्योति પછી આગળ કહે છે સુરથી સમજાવે છે શોધના છાવા અસ્તિત્વે સુરથી तो रुचि शब्द दीप ये प्रकाश रुचि में इच्छा तो भगवान रुचि दीप शोभायाम अभिषंगाभिलाषय हो रुचि शब्द जो अर्थ से दीप्ति एक अर्थ से शोभा एक अर्थ से रुचि એટલે કે રાગ કે રસ એક अर्थ से अभिलाषा इच्छा शू रुचि है रुचि में इच्छा था अभिलाषा में था रुचि में अर्थ है राग में था दिव्य प्रकाश में था शुभ में था तो भगवान सुरुचि
शोभना रुचि अत्यंत शोभना सुंदर सुंदर रुचि धरावना है भगवान। तो रुचि में तो दीप्ति कराना है, तो रुचि ही दीप्ति, भगवान दीप्ति, भगवान तेज, भगवान जो प्रकाश से अत्यंत सुशोभित से सुंदर से, भगवान दीप्ति स्वरूप से प्रकाश स्वरूप से એટલે ઘણીવાર ભક્તો આ પ્રકાશના રૂપમાં ભગવાનનું ધ્યાન કરતા હોય. દીપ્તે ધ્યાતુ પાપક્ષય કરત્વાત. તો આ રીતે પ્રકાશના રૂપમાં ભગવાનનું ધ્યાન કરવામાં આવે તો ધ્યાન કરનારના પાપનો ક્ષય કરે. તો ભગવાનની જે દીપ્તિ છે, જે પ્રકાશ છે, એમાં સુંદરતા છે. એ પ્રકારની સુંદરતા કે ભગવાનનું દીપ્તિ સ્વરૂપનું કે પ્રકાશ સ્વરૂપનું ध्यान करना बधा पापों क्षय करे छे. मारे ये भगवान की दीप्ति है, भगवान की ज्योति है, भगवान प्रकाश है, ये सुंदर है. हम प्रकाश पर ध्यान करिए એટલે प्रकाश की सुंदरता जुदी कही शकाय. तो भगवान की आ प्रकाश स्वरूप भगवान है, एनी विशेषता ए छे के एनु ध्यान करवाथी पापनो क्षय थाय. अथवा भगवान की इच्छा पर सुंदर है. એટલે સુરતી રૂચિ નહીતર ઈચ્છા કરવામાં આવે, ઈચ્છા ભગવાનની સરસ. તો ભગવાનની ઈચ્છા કરે, જગ ઈચ્છા જગત રક્ષા વિષયકત્વ. ભગવાન ઈચ્છા કરે તો શેની ઈચ્છા કરે? જગતનું રક્ષણ કરવાની ઈચ્છા. અને એ તો સુતેલો જ છે, ભગવાન કોઈ ઈચ્છા નથી. પણ જયારે જયારે જગતની આવશ્યકતા હોય ત્યારે એ ઈચ્છા કરે પોતાના ભક્તોનું કે જગતનું રક્ષણ કરવાનું. सो कामयत भविष्याम प्रजाएगी. उपनिषद क्या है कि सृष्टिना प्रारंभना भगवान इच्छा के तो बहु बनी जाओ, जगत नु सर्जन करो. आ प्रकार इच्छा जगत नु सर्जन करने इच्छा में सुंदरता शू है? એટલા માટે કે જગતના બધા જીવોની ઈચ્છા છે, એની ઈચ્છા પૂરી થાય એ માટે જ જગત રચે. ये जगत में जीव પોતાની વાસનાઓ ઈચ્છાઓ પૂરી કરી શકે અને મૂળભૂત ઈચ્છા તો મોક્ષ પ્રાપ્ત કરવાની છે. તો ભગવાન એવા જગતની રચના કરો. બે ઈચ્છા છે, ભોગ અને અપવાદ. ભોગને ભોગવવાની ઈચ્છા, અપવાદ છૂટવાની ઈચ્છા. આમ જેવી બે પ્રકારની ઈચ્છાઓ એ બંને પ્રકારની ઈચ્છા પૂરી થાય માટેનું સુંદર જગત ભગવાન રચ્યું. આવું જગત રચવાની ઈચ્છા ધરાવનારા ભગવાન ઈચ્છામાં સુંદર છે. મારા મને સ્વરૂપ શીખવામાં આવ્યા. પછી ભૂતભૂત આગળ નામ છે એ સમજાવે છે. સમસ્ત દેવતોદ્દેશેન દૃષ્ટેષ્વપી ધર્મસુ હિતં ભૂતે ગુણસ્તે ઇતિ વા हवेर भुनक्ति इति भूतभुत, हवेर भूमते इति भूतभुत. इस तरह भुज धातु से भुज भुज धातु બે અર્થ છે, ભોગવવું અને પાલન કરવું. સહના ભવતુ સહનો ભુનક્તુ. ભગવાન સહનો ભુનક્તુ, ભગવાન અમારા બંનેનું સાથે પાલન કરે. એટલે આ ભૂલ ધર્મનો બે અર્થ. ભોગતે જયારે કહે ત્યારે ભગવાન ભોગ એટલે ભોગતે એટલે ભોગવવું અને ભોગ એટલે પાલન કરવું, બંને છે. તો ભગવાન ભોગવે પણ છે અને પાલન ન કરે. હું તો ભોગ ભૂતર એટલે કે આપણે જયારે હોમ કરતા હોય, યાદ કરતા હોય ત્યારે દેવતાને ઉદ્દેશીને અગ્નિમાં આપણે આહુતિ આપે ને એને ભૂત કહેવાય. તો એ આહુતિ આપવામાં આવે છે. તો એ આહુતિ જે છે ભગવાન ભોગવે પણ છે અને રક્ષણ પણ કરે. ઉત્તમ ભૂમતે અગ્રહારી. ભલે આપણે ઇન્દ્રાય સ્વાહા, વરુણાય સ્વાહા, ઇન્દ્ર, વરુણ, પ્રજાપતિ વગેરે દેવતાના ઉદ્દેશ્યને આહુતિ આપતા હોય એટલે ભગવાન કોણ છે? ભગવાન છેવટે તો એકમ સત વિપ્રાહ પહુલા વદંતી. આપણે ઇન્દ્ર કહીએ, મિત્ર કહીએ, વરુણ કહીએ, ગરુત્માન કહીએ,
જેમ કહીએ વાસ્તવમાં બધા દેવતાના રૂપમાં એક જ ભગવાન રહેલો છે, એ બધા દેવતાનો આત્મા છે. એટલે કોઈ પણ દેવતાનો ઉપદેશને આપવામાં આવેલા આ ઈશ્વર ક્યાં પહોંચે? ભગવાન. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. કોઈ પણ દેવને નમસ્કાર કરીએ તો છોડે એ કેશવને બદલે, કારણ કેશવ હોય પ્રવાહમાં આપે તો ભૂત બધા ભૂત જે આહુતિ આપવામાં આવ્યો હોય એને ભોગવનાર બધા દેવતાઓના હાથ મૂકે. અથવા ભૂતમ ભુનક્તિ પાળયતિ, હવે ભુનક્તિ પાળયતિ તો પાલન પણ કરે. સ્વનામોચ્ચારણ તો જયારે ભગવાનનું નામનું ઉચ્ચારણ કરવામાં આવે ત્યારે એ નામના ઉચ્ચારણ કરવાનું પાલન કરે છે, માટે પણ ભગવાનને ભૂતભૂત કહેવામાં આવે. ભૂતભૂત ગીતામાં ભગવાન કહે છે ભોગતારમ યજ્ઞ તપસા. ભગવાન કહે છે બધા યજ્ઞ તપસ્યાનો હું ભોગતા છું. યજ્ઞમાં આહુત્યા કે ભગવાન એને કારણે ભગવાન અનુગ્રહ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, સુખ પ્રાપ્ત થાય. એ ભગવાન ભગવાન છે કે હાથ પૂરું ભગવાન આ જે કે આહુતિ આપવામાં આવે એને ભગવાન ભગવાન છે. જો આહુતિ રક્ષણ કરનાર ભગવાન છે. આહુતિ આપતી વખતે આપણે નામનો ઉચ્ચાર કરનાર આહુતિ આપીએ, મારા રક્ષણ કરનાર ભગવાન માટે એ પ્રભુ કહેવામાં. પછી નામનું વિભુ સમજાવે છે. સર્વત્ર વર્તમાન વિભુ વ્યાપક. વિભુ એટલે વ્યાપક. સર્વત્ર વર્તમાન તો ભગવાન સર્વત્ર વ્યાપ્ત છે. ભગવાન દેશમાં કાળમાં સર્વત્ર વ્યાપ્ત છે, માટે વિભુ. અથવા તો લોકાનામ સ્વામી વિભુ. વિભુ એટલે પ્રભુ, બધા સ્વામી છે. તો લોકાનામ પ્રભુત્વ, બધા લોકોનો પ્રભુ છે, સ્વામી છે, માટે પણ વિભુ કહેવાય. વિભુ શબ્દના બે અર્થ કરવામાં આવ્યા. વિભુ એટલે વ્યાપક વિવિધ ભવતી, વિવિધ રૂપે રહેલો છે, વ્યાપક છે, મારે વિભુ. અથવા વિશેષણ પ્રભવતી તો બધાનું પ્રભુ અર્થાત બધાનું રક્ષક છે, અથવા બધાનો માલિક છે, બધાનો નિયંત્રણ છે, બધાનો એટલા માટે પણ વિભુ કહેવાય. ત્રયાણામ લોકાનામ સ્વામીવા, જે ત્રણેય લોકનો સ્વામી છે, મારે વિભુ. આમ તો બધાનો આત્મા હોવાને કારણે ભગવાન જ આવે છે. માત્ર આત્મા એ સચરાચરનો આત્મા, અંતર બહિર્ભૂત સર્વ વ્યાપ્ય નારાયણ. જે જગતમાં વ્યક્ત કેન્દ્રિત જગત દૃશ્યદે શ્રીયતે વિવાહ, જે જગત છે પર પ્રત્યક્ષ છે, પરોક્ષ છે, વર્તમાન ભૂત ભવિષ્ય કઈ છે, એ સર્વને અંદર બહાર વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ મારા ઈશ્વર વ્યાપક છે, સર્વમાં આત્મા છે, સર્વત્ર રહેલો છે, મારે એને વિભુ કહેવામાં. આ પણ એક વૈદિક ધર્મની વિશેષતા કે ભગવાન ક્યાં છે? સર્વત્ર. બીજાને પૂછે ભગવાન તો ઉપર છે, સ્વર્ગમાં છે. અલ્લાહ સ્વર્ગમાં છે, સ્વર્ગમાં છે, નહીં નથી. આપણા નાના બાળક ભગવાન ક્યાં છે? જે કે ના સમજે આ તો જવાબમાં ભગવાન બધે. તો આપણે લોહીમાં જ રહેલા, સંસ્કૃતિમાં રહેલા ભગવાન બધે. ભલે દેખાતો ના હોય, એવું આપણે વર્તતા ના હોય, ધોરણ લગાવી ના હોય. ભગવાન ભલે હોય તો વર્તનમાં જેને આમ પ્રગટ થવું જોઈએ એવું થતું નથી. એટલી આપણે કોઈ આપણા વ્યક્તિના ઊંડા પૂર્ણમાં આ પ્રકારની એક તો સમજ તો છે કે ભગવાન બધે. એટલે ભલે બાકી એવો ના દેખાતો હોય, પરંતુ આપણે જરા સૂક્ષ્મ જોઈએ તો બહારના ગમે તેવા દેખાવાની અંદર પણ સૂક્ષ્મ જોઈએ તો એના હાથ ભગવાન હોય. જન ચેતન અસ્થિ અતિ પ્રિય એ રીતે પણ ભગવાન સરસ વ્યાપ્ત એ ભગવાન સ્વામી પણ
સ્વામી થવા માટે ભગવાન કરવાની જરૂર નથી. એવી રીતે આ દોરડા પર સાપનો ઘેરો છે તો દોરડું સાપનું સ્વામી કહેવાય, કારણ કે સાપની સ્વતંત્રતા જ નથી. સાપની લંબાઈ બધી વસ્તુ દોરડાથી નક્કી રાખે છે. ભગવાન જગતનું અધિષ્ઠાન હોવાના કારણે માટે સ્વામી એટલે મને વિભુ કહેવામાં આવે. સૂત્ર વિભુ રવિ રવિ શબ્દ સમજાવે. રસાન આગતે રવિ આદિત્યાત્મા રસાનાં ચ પ્રસાદાનાં રવિર્વિધીયતે રવિ ર અને વી એ પછી કહ્યું રસાન આદર્શ રવિ અનિયમિત વસ્તુ છે પણ જે રસને ગ્રહણ કરે છે. રસાન આદર્શ આ સૂર્ય ભગવાન રહેલો છે અને બધા રસનું શોષણ કરતા હોય. બધા જરામાંથી રવિ એટલે સૂર્ય પોતાના કિરણો દ્વારા સતત આ જળનું શોષણ કરતો હોય અને બીજા બધા રસનું શોષણ કરે. આમ બધા રસનું શોષણ કરતો હોવાના કારણે આ સૂર્યને રવિ કહેવામાં આવે. એ સૂર્ય રૂપમાં ભગવાન રહે માટે ભગવાનમાં રવિ કહેવામાં આવે. એટલે આ વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં કહ્યું રસાયણાંત તથા રાણાત રવિ વિધિ હશે. તો રસોનું ગ્રહણ કરવાના કારણે ભગવાનને રવિ કહેવામાં આવે. हम तो भगवान नैवेद्य शरीर सप्तम भोग करे रस धर्म रस स्वीकार ग्रहण करता है इसलिए रवि ये रस जैसे ये रस ने ग्रहण करे मारे रवि शिव रूप में कि भगवान रूप में ये विरोचन पक्षिनाम समझाए थे. विविधम रोचते विरोचन विरोचन राक्षस नाम तो विरोचन तो बोला असुरों राजा था. એમાં તો ભગવાન એવું તો નામ ના હોય એટલે વિરોચન એનું નથી ભગવાન નામ છે. ભગવાન નામ એને આપ્યું. આપણે જેમાં નારાયણ ને નામ પાડીએ એટલે કે આપણા વિક્રમ નામ છે એનો હક નથી. આજકાલ તો એવું છે ને બધા લોકો તરફ પેટર્ન કરાવે એટલે ટૂંકમાં એનો હક જાય. પછી નાની મોટી શોધ તો હશે લીમડાના રસમ લીધા જર્મની વાળા ભેગા અમારી શોધ એટલે લીમડો તો અહીંયા નાખી હિન્દુસ્તાનમાં આખી સેંકડો વર્ષથી થાય છે. છતાં પણ પેલા લોકો લીમડાના પાંદડાનું કશું શોધ્યું અમારું બાસ બની પણ બાપ ચોખા વસોડા ખાતા હોય પણ બાપ શોધીને કઈક પ્રકારની એ લોકો શોધ કરે ત્યારે તમારું એવી રીતે આ વ્યવસ્થિત નામ કે એનું નથી એ આપણે એના પર હાથ કાપવા હોય પણ છે તો ભગવાનનું નામ એટલે થયું ને જયારે રાજાને નારાયણ 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 કરતા કરતા છેલ્લે પોતાના દીકરાને બોલાવે તો ભગવાન કહે છે કે જો મારું નામ લઈને ભગવાન આપણું નામ નહીં કરતા એના પાસો વચ્ચે તો એને દીકરાનું નામ થાય ત્યાંથી શોધી કે મારું નામ નારાયણ નામ મારું દીકરાનું કહે છે એટલે મારું પેટર્ન છે દીકરાનું કહે છે. વિરોચન નામ આમ ભલે ઇતિહાસમાં હોય પુરાણમાં કે એ રાક્ષસો હાર્યા તો કોઈ ભગવાન નામ ના પાડે. વિવિધ વિરોચન વિવિધ પ્રકારની સુશોભિત કાર્યમાં વિરોચન છે. અનેક પ્રકારના શિવચંદ્રાદિ વિગ્રહ નક્ષત્રો પ્રકાશ છે. અનેક ભગવાન રોચને પ્રકાશે સૂર્ય ચંદ્ર નક્ષત્ર રૂપમાં ભગવાન પ્રકાશ મળે વિરોચન છે. એટલે સૂર્ય સૂર્યનો એવો છે સ્વીકરણા સ્થાનામ સ્વીકરણા સ્ત્રી મને એ અર્થ કહે સૂર્ય મને સમજાવે છે. સૂર્યમ
इति सूर्यः अग्निर्वा सूर्यः सूतेः सुवतेर्वा सूर्यशब्दः निपात्यते राजसूयसूर्यः इति पाणिनिवचनात् सूर्यः यानी चिंतन हमारे क्या है संस्कृत में सु धातु से सु दीर्घ सु एक सु ना क्या आता है प्राणी गर्भ विमोचन है तो जन्म आपको प्रसूति के प्रसव प्रसूति गर्भ में बालक ने जन्म आपको जन्म आपको प्रसव करो अथवा सूर्य जो पड़ता है तो प्रेरणा करे तो बने भगवान सूर्य जन्म आपने कारण प्रेरणा करने कारण सूर्य बंधन करे तो सूर्य ने जन्म अपना आ पृथ्वी में जन्म नहीं थे नहीं परंतु आ जगत ने जन्म अपना कई सूर्य से सूर्य पोताना किरणों की जल शोषण करे वादळ रूपांतर था वृष्टि उदंग था प्राणी में जन्म था वृद्धि था एक जगत में बधा प्राणी जन्म होने सूर्य जवाबदार से एक जगत में जन्म अपना से प्रेरणा अपना पाए सूर्य में हस्त थी गया आपने कहा 10 प्राणी हो निद्रा में हो निश्चेतन बनी जाए अचेतन बन जाए निष्प्राण बन जाए सूर्य में उदय का बधा एकदम चेतन बनता है प्राणों संचार है अनेक बधाने प्रेरणा आपना सूर्य सूर्य गोल प्रेरणा जब सवाई है बड़ा उम्मीद है सूर्य बड़ा प्रेरित था बड़ा कार्य में लगी है सवा कौन थोड़ो नादन पक्षियों से कलर બધા પ્રાણીઓ જાગી રહ્યા બધા પ્રવૃત્તિમાં બની ગયા જે અત્યારે બધા આપણે નિષ્પ્રાણ હતા બધા એકદમ સચેતન બની ગયા આમ સૂર્ય પ્રેરણા આપનાર પણ છે સૂર્ય પ્રસૂતિ કરનાર પણ છે જન્મ આપનાર પણ સૂર્ય છે અને પ્રેરણા પણ સૂર્ય છે અને એની જન્મ આપવાને કારણે અને પ્રેરણા આપવાને કારણે આ બંને અર્થમાં શું ધાતુમાંથી સૂર્ય શબ્દ બનેલો છે એટલે એ વ્યાખ્યા કરવામાં આવે तो सूर्य तो भगवान ने बस सूर्य का कारण कि भगवान समग्र जगत में सर्वस्व जगत में जनक है तो सूर्य तो आप लोग करो खरेखर जगत में जन्म आपका ईश्वर है तो मैंने सूर्य का अंतरात्मांतर्यामी भगवान बना प्रेरणा करना श्रोत्र से श्रोत्रम मन परा मन श्रोत्र में प्रेरणात्मा मन में प्रेरणात्मा प्राण में प्रेरणात्मा सुनने मात्र नहीं कि भगवान दान प्रेरक से हमारे को सूर्य है भगवान ने उत्पन्न करना से हमारे को सूर्य घरी आगे सूर्य में सविता मतदान आपने करता है सविता शब्द समझाना है सर्वस्व जगत है सविता सविता प्रजानां पुत्रसोना सवितेति निगद्यते सविता એટલે सूरज यहाँ के प्र लगाए प्रसविता उसमें समझ प्रसव उत्पत्ति करा माने भगवान ने सविता का सुवती प्रेरित कर्म लोकम बधाने कर्म प्रेरित करने सविता तो वो हम फेरना भी सूर्य शब्दवान सविता तो तफावत गए सूर्य शब्दवान सुधातु भी सविता शब्दवान सुधातु सूर्य नाम से रवि रोशन शब्द समझा
लोचनम चक्षुः अस्येति रविलोचनः अग्निर्मूर्धा चक्षुषी चन्द्रसूर्यौ रविलोचन लोचन में चक्षु नेत्र है तो रवि लोचन से भगवान ने रवि लोचन क्या मारो એટલે બુદ્ધકો में વર્ણન આવે છે ભગવાનના વિરાટ રૂપ સૂર્ય ભગવાન નેત્ર ત્યારે ભગવાન વિરાટના રૂપમાં રહેલા ભગવાન વિરાટ એટલે સમગ્ર જગતના રૂપમાં રહેલા ભગવાન એને વિરાટ રૂપ કહીએ એને સમષ્ટિ શું શરીરનો જે સમષ્ટિ છે એને આપણે વિરાટ કહીએ તો એ ભગવાન જે આપણી સમક્ષ બ્રહ્માંડ રૂપમાં જાણે કે ભગવાન એક શરીર જો કલ્પવામાં આવે તો અગ્નિ મૂર્ધા अग्नि એટલે સ્વર્ગ એટલે ભગવાનનું મસ્તક છે ચંદ્ર સૂર્ય અને ચક્ષુથી ચંદ્ર સૂર્ય ભગવાનના ચક્ષુ છે તો રવિ એટલે કે સૂર્ય અને ચક્ષુ ભગવાનને રવિ લોચન કહેવાય એટલા માટે સ્વસ્તિના પૂષા વિશ્વવેદા પૂષા એટલે સૂર્ય છે વિશ્વવેદા જે સમગ્ર જાણા છે ભગવાન તરફ જોયા કરતો હોય બધો સૂર્ય રૂપમાં બધા સાક્ષી આપણે રાત્રે જોતો નહીં આપણે ચંદ્રના રૂપમાં જોયા એ નક્ષત્રના રૂપમાં જોયા અગ્નિના રૂપમાં જોયા શું અંતરાત્મા રૂપમાં જોયા કે હા એટલે બધાનો સાક્ષી તો બધાનો સાક્ષી છે અને બધાનું લોચન છે રવિ અને લોચન ભગવાનને રવિ લોચન કહેવામાં આવે પછી આગળ શ્લોકમાં રહેશે अनंतो हुतबुद्धोक्ता सुखदो नैकजो व्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः अनंत भगवान नाम से समझा रहे नित्यत्वात् सर्वगतत्वात् देशकाल परिच्छेद अभावात् अनन्तः देशरूपो वा अनंत अंत परिच्छेद अंत એટલે મર્યાદા અને સર્વ પ્રકારની મર્યાદાઓ રહિત તો ત્રણ પ્રકારની મર્યાદા કહેવામાં આવે દેશમાં મર્યાદા કામ મર્યાદા અને વસ્તુ મર્યાદા તો ભગવાન સર્વ મર્યાદા રહિત છે નિત્યત્વ ભગવાન નિત્ય છે એટલે સર્વ કાળમાં વર્તમાન છે કામ અધિષ્ઠાન છે કામ અહીં ક્યારે વર્તમાન છે કાળ ક્યારે વર્તમાન છે તેથી એ સર્વ કાળે છે એવું ક્યારે માને ભગવાન ના હોય બાકી એવી કોઈ વસ્તુ નથી જે ના હોય ના હોય કોઈ પણ વસ્તુ ભગવાન સિવાયની બાયની કોઈ વસ્તુ ના હોય બાય દરેક વસ્તુનો જન્મ છે મારે જન્મ પહેલા વસ્તુ આપી નથી એક જ છે જન્મ નથી ઈશ્વર સમગ્ર જગતને જન્મ આપનાર ઈશ્વર સમગ્ર અજન્મ માટે એ હંમેશા તો કોઈને મહારાજ સ્વામી શાસ્ત્રો નહીં પણ એવો દિવસ નહીં આવે ભગવાન નહીં હોય એવું પણ ના આવે કે ભગવાન ના હોય હોવું ન હોવું બધું સમય હોય છે ને તો સમયનું પણ જે અધિષ્ઠાન છે મૃત્યુ યસ્યોગ છે આ ભગવાન કાળમાં કોળ્યા કરી જતા તો કાળની અંદર હોવું ના હોવું વસ્તુ હોય તો એ કાળમાં પાસે તો એ હોવા ન હોવા શાબ્દ પાસે માટે નિત્ય છે એટલે ભગવાન નિત્ય ટૂંકમાં કાળની મર્યાદા પાસે દરેક કાળે છે હંમેશા છે સર્વગતત્વાદ ભાઈ ભગવાન દેશમાં પરીક્ષિત નથી કોઈ સ્થળમાં ભગવાન મર્યાદિત નથી સર્વસ્થળે છે એટલે સર્વગતત્વાદ સર્વત્ર એ વ્યાપ્ત હોવાને કારણે એ કોઈ સ્થળ નહીં ભગવાનનો કોઈ સમય નહીં ભગવાનનો કોઈ સ્થળ નહીં ભગવાનનો આપણે જેને કદાચ સમૂળતા રહીએ તો પછી આપણે જેના ગમે એવો કાળ કહીએ ભગવાન કહેવાય ઘણા લોકો આવી ડરી કરતા હોય સ્વામીજી ભગવાન લગે છે અને ભગવાનના કપડું સજેલું છે તો આ સારું કરું ખરા એવું કેમ
કે બધો સમય ભગવાન રચેલો નથી, અમુક સમય સારો અમુક સમય ખરાબ, એવું કેમ? બધા સ્થળે ભગવાન છે આપતો તો મંદિરમાં જવાનું થઈ જાય. એક વાત સાચી છે ને વાત સાચી નથી એ પણ છે. ભગવાન બધે જે કરો તો ધન દેખાય જ કરો, ધન દેખાડો મંદિર જવાનું જરૂર ના દેખાતો હોય તો એવી જગ્યાએ જવું જોઈએ પણ દેખાય. ભગવાન બધા કાર્ય જે કરો તો બધા કાર્ય શું કરવા કર્યા એની ન ગમતી વસ્તુમાં જ પ્રશ્ન પૂછે. આપણે એની જગ્યા હમણાં ના જઈશ, અડધા કલાક હમણાં કેમ ના કરો, હમણાં કેમ ના કરે, એટલે પોતાને અનુકૂળ ના થાય પ્રશ્ન લોકો પૂછતા એને કહીએ નહીં તું 10 વાગે ના જોઈ 2 વાગે એમ ને બપોર એવું શા મારે મારે બધો ક્લાસ સરખો હોય એવું શા ખબર નહીં. આ બધા પ્રશ્નો હંમેશા પોતાની અનુકૂળતા પ્રમાણે થતા આવે. બધા જાણે કે ક્લાસ સરખો છે સરખો નથી થતો. આ તો એક જ છે, એમાં આપણે વિભાગ પાડીને પ્રભુ શરીર જે છે ને એને બધા ફેરફારો થાય છે. એટલે હું કેવો બપોરે 12 વાગે જ લાગે એટલા માટે પછી આપણે 3 વાગે જમીન ના ચાલે, 10 વાગે જમીન પણ ના ચાલે. વાંચીઓ જાય ને ઊંઘ રાત્રે જાય બધા તમે સરગો અત્યારે ઊંઘીએ તો એવું ના જયારે ઊંઘ આવતી ચડે જાય. એ આપણું એક જેટલું બધું ઘડિયાળ છે એને કારણે વસ્તુ બરોબર છે કે નથી. અનેક પ્રકારના ઘડિયાળો આપણા શરીર બહુ બધા ઘડિયાળો છે, ઘણી જાત જાતના ઘડિયાળો છે, 20 પ્રકારના ઘડિયાળો છે આપણા શરીરમાં. ખબર નથી આપણને એ તો વિદેશથી આવીને આપણું મોહનું ઘડિયાળ તો બદલાય તો ખરું, પછી પછવાનું ઘડિયાળ બદલાઈ જાય, બધા ઘડિયાળો બદલાઈ જાય. બસ જાય ધીમે 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 વ્યવસ્થિત વાર લાગે પછી એનું ઘડિયાળ બરોબર ઉભો કરી દે ત્યાં આગળ વળી પાછા બીજા ઘડિયાળ. તો ગમે તે સમય હોય ઈશ્વર પછી એટલે તમે વિચાર કરો ભગવાનને કોઈ વસ્તુનો વિરોધ નથી. ગમે તે સમય હોય એનો વિરોધ, ગમે તે સ્થળ એનો વિરોધ. આપણે પેલું સ્થળ ખરાબ કરવા પેલું સ્થળ સારું કરવા, આ પૂર્વ કરવા, આ સારું મોટા વગેરે હોવું જોઈએ. આપણે વિરોધ ના કરીએ એની વાત આપણે ભગવાન થી તો વિરોધ ના બેઠા. એક બાજુ આપણે કઈ બધા જગ્યાએ ભગવાન છે છતાં અમુક જગ્યાએ નહીં જવાનું, બધા સ્થળે ભગવાન અમુક સમય નહીં કરવાનું, એવું કે એનું એક જ કારણ છે કે આપણને બધી વસ્તુ સ્વીકારીએ નથી. આપણે ઈચ્છે કે અમે સુખદ મળવું જોઈએ, દુઃખ ના મળવું જોઈએ, તો દુઃખ પણ સ્વીકાર્યો તો જયારે જે કરો એ કરો, એવું નથી. આવા પોતાના રાગ દ્વેષોને કારણે દરેક વસ્તુ થઈ છે. બધું થતું છે રાગ દ્વેષ બધા અસરખા અસમાન બનાવી. કોઈ ઈશ્વરનો કોઈ રાગ નથી, દ્વેષ નથી, કોઈ પક્ષપાત નથી, માટે સર્વ સમય છે, સર્વ સ્થળે છે અને સર્વ વસ્તુમાં વસ્તુ પરીક્ષા કરે છું કે આ ઘડો છે નાના વસ્ત્ર, ઘડો વસ્ત્ર નથી, વસ્ત્ર ઘડો ભગવાન મળે. આ બંગડી જાય મોટી સુવર્ણ બનાવવા દેવે છે. દરેક દરેક વસ્તુમાં ભગવાન છે માટે વસ્તુ પરીક્ષા આનંદ દેશ કાળ વસ્તુ પરીક્ષા શૂન્ય. દેશની કાળની વસ્તુની કોઈ પ્રકારની મર્યાદા છે ભગવાન છે માટે ભગવાન અંત વગર અથવા શેષ રૂપો ને અનંત બાબુ નામ છે. શેષ નાનું નામ અનંત જેના ભગવાન શેષ જેના પર શયન કરતા હોય છે એ શેષ નાગને અનંત પછી નામ કરે ધર્મ કહેવાય કે ભગવાન જેના પર નિવાસ કરતા હોય ભગવાન અધિષ્ઠાન આનંદ કહેવાય. આ ભગવાન અધિષ્ઠાનો અધિષ્ઠાન છે માટે પણ અનંત કહેવાય અને શેષ કહેવાય કારણ કે બધી વસ્તુનો પણ લય થઈ જાય કે નાશ થાય પણ જો લય ના થાય નાશ શેષ જે વાત બચી જાય વર્ણનો શેષ કહે છે. શેષ રૂપમાં ભગવાન રહ્યા શેષ ભગવાન અનંત કહેવાય તો સર અંદરથી મુક્ત છે માટે ભગવાન અનંત કહેવાય. પછી અનંત કલ્યાણ ગુણ ગાણી બધા અનંત કલ્યાણ ગુણ ધરાવતા ભગવાન જગતમાં જે કે સદગુણ બધા ભગવાન ધરાવનાર ભગવાન. દુર્ગુણ ધરાવનાર કોણ? એ ભગવાન છે. દુર્ગુણ મિથ્યા છે, સદગુણ સત્ય એ રીતે બંને સમાન નથી. આપણે એમ લાગે એક જ જગ્યાએ સદગુણ દુર્ગુણ બંને કેવું હોય છે પણ દુર્ગુણ મિથ્યા છે, સદગુણ સત્ય. એટલા માટે કે દુર્ગુણ નો ત્યાગ થઈ શકે, સદગુણ નો ક્યારે ત્યાગ. આમ ચંદ્રમાં દુર્ગંધ આવતી હોય
सुंदर पत्थर जैसे दुर्गंध दे तो दुम्मे देते तो सुगंध ना जाए એટલે માણસને દુર્ગંધ દૂર કરી શકે સત્પૂર્ણ કાર્ય વિકાસને સ્વભાવ છે સત્પૂર્ણ તો છે સત્ય છે દુર્ગંધ એ સત્યને મિથ્યા સાથે રહી શકે એમ લાગે કારણ કે સત્ય મિથ્યાનો વિરોધ નથી ખરેખર તો ભગવાન બધા સત્પૂર્ણ માણસ આપણે અસિદ્ધિ સમન્ચાર એવો શ્લોક છે ને તો એ શ્લોક વિષ્ણુ પુરાણમાં ગંધર્વા સરસ સિદ્ધાહ કિન્નરો ચારણાહ मानतम गुणानाम रक्षन्ते तेनानंदतो जन्मव्ययः गंधर्वो अप्सराओ सिद्धो किन्नरो नाग सर्प चारण आ બધા ભગવાનના ગુણગંધ જાણતા યસ્યાંતન સુરા यस्यांतन सुरासुरगणाः देवाय तस्मै नमः એવું તો અસુરગણના અંતને જાણતા નથી આ બધા મહિનાના ગુણ જે છે કેટલા છે કઈ શકતા નથી મારા ભગવાન અનંત ગુણ ધરાવવાના મારા આનંદ ભૂતભૂત આગળ કહે છે ભૂતમ ભુનસ્તે ભૂતભૂત એ સારા આપણે જેવું તેવું થઈ ગયું આગળ ભૂતભૂત શબ્દ આવ્યો ફરી પાછો આવ્યો એટલે હવન કરેલો આ વસ્તુને ભોગવના છે મારા ભગવાનને ભૂતભૂત કહેવામાં આવે આમ કહ્યું મનસ્થી પાલે હતી તો ભગવાનનું જયારે નામ લેવામાં આવે ત્યારે જે વિરુદ્ધ વસ્તુઓ પણ સગુણ બની જાય ભગવદ ગીતા ભગવાને કહ્યું ઓમ તત્સત એ ભગવાનનું નામ ભગવાન ઓમ તત્સત એ નામનો ઉપદેશ એટલા માટે કરે કે આપણે ઘણી વાર આપણો ઈરાદો બહુ શુદ્ધ હોય પ્રામાણિક હોઈએ સત્કર્મ કરીએ છતાં પણ ઘણી વાર એ કર્મ કરવામાં ત્રુટિ રહી જાય દોષ રહી જાય અંતર બધે કર્મ સાતો બધા રજોગુણી બની જાય એને કારણે આપણને કર્મનો ભાવને લાભ ના પણ મળે તો શું કરવાનું ઓમ તત્સત આમ ભગવાનનું નામ લઈએ એટલે કર્મની અંદર કશોક દોષ રહી ગયો હોય દૂર થાય અને આપણું કર્મ જઈને નિર્દોષ પડી જાય આ રીતે પોતાના નામના ઉચ્ચારણ દ્વારા જે રક્ષણ કરે છે એને પણ ભૂતભૂત કહેવામાં આવે છે એ ભોગતા શબ્દ સમજાવે છે પ્રકૃતિમ ભોગ્યામ ચેતના ભૂતે ઇતિ જગત્પાલયતે ભોગવનાને ભોગતા કહેવાય ભગવાન ભોગવનાને કોણ ભોગવે છે પ્રકૃતિમ ભોગ્યામ અચેતનામ ભૂતે આ સમગ્ર પ્રકૃતિને ભોગવનાર છે આ માયા જે છે આ માયા સમગ્ર પ્રપંચના રૂપમાં વ્યક્ત થયેલી છે ક્યારેક માયાને નર્તકી કહેવામાં આવે અને નચાવનાર ભગવાન છે નાચનાર માયા છે તો જગતના રૂપમાં માયા સતત નૃત્ય કર્યા કરતો સતત પરિવર્તન છે જગતની અંદર એમ કહેવાય કે જગતના રૂપમાં માયા સતત પરિવર્તન થઈ રહ્યું છે નૃત્ય કરી રહી છે એ નૃત્યને જોનાર પણ દ્રષ્ટા પરમેશ્વર દરેક વ્યવહારમાં એક જળ હોય ને એક ચેતન હોય તો વ્યવહાર કરનાર ચેતન હોય જેની સાથે વ્યવહાર થયેલો જળ હોય તું લાડુ ખાતો હોવ તો ખાનારનું ચેતન તું લાડુ જળ એવી રીતે હંમેશા દ્રષ્ટા ચેતન છે અને દૃશ્ય જળ હું દ્રષ્ટાને તો બધા દૃશ્ય હું ચેતન બધા જળ તું જળ એટલા માટે જળ નથી બોલું નહીં પણ જે મારા દૃશ્યનો વિષય હોય તો બોલો તે એ જળ દ્રષ્ટા હંમેશા એક જ હોય એટલે ચેતન દૃશ્ય જળ છે તેથી દરેક વ્યવહારમાં ચેતનને જળ છે વ્યવહાર થાય તો ચેતન ભોગવનાર છે જળ જશે એ ભોગવનો વિષય એટલા માટે આ જગતને પ્રકૃતિને માયાનો દ્રષ્ટા કે માયાને ભોગવનાર છે ભગવાન માયાને ભોગતા કહેવામાં આવે અથવા જગત પાલયતી એ
ભુજ ધાતુના બે અર્થ થયા, ભોગવવું અને પાલન કરવું. તો સરસ જગત પાલના જગતનું પાલન કરવાનું કારણ ભગવાનને ભોગતા છે. પાલન કરવાનો ધર્મ જ છે, કારણ કે જગતનું સર્જન કર્યું એટલે પછી પાલન કરવાની જવાબદારી થઈ જાય. એટલા માટે જયારે જયારે જરૂર પડે ત્યારે અવતાર લઈને પણ જગતનું પાલન કરે. ધર્મના પાલન દ્વારા આ રીતે ભગવાન જગતનું પાલન કરનાર માટે એને ભોગ પછી સુખદા નામ સમજાવે. ભક્તાનામ સુખમ મોક્ષ લક્ષણમ દદાતે સુખદઃ અસુખમ વ્યતે ખંડતે ઇતિ વા અસુખદઃ. જો બે અર્થ કરે, બે નામ છે. जो अनंतो भूतभोक्ता सुखदो नहीं कजो ब्रज. तो क्या तो नाम भगवान सुखद है अथवा संधिना नियम प्रमाण में सुखद शब्द होगा कि अ लोप नहीं जाए माटे लोप जवा असुखद एवं नाम था. सुखद એટલે સુખ પ્રદાન કરना. ये तो भगवान सुखद એટલે सुख प्रदान करना એવું થાય. આ સુખદ सुखम ददाते भगवान सुख प्रदान करना है. तो स्वामी दुख तो कौन आपे? स्वभक्ता नाम सुखम ददाते भक्तन सुख आपे. भगवान भक्तों ने सुख एवं नहीं. भक्तों ने क्या सुख विचार अपने दुख से तो दुनिया बधा भक्तों ने बहुत दुख आए. प्रहलाद ओछું दुख है, ओछું બધા दुख કેટલું હોય છે. તમે કોઈ પણ સંતાન જીવન ચરિત્રમાં નિર્ગર પર બહુ દુઃખ હોય. તો ભગવાન પોતાના ભક્તોને સુખ આપે એવું કોને કહે? તો છેવટનું સુખ આપે એટલે કહ્યું કે સુખમોક્ષ લક્ષણમ સુખમ દદાતે. ભલે કદાચ ભગવાન પોતાના ભક્તોને આ વ્યવહારમાં દુઃખ આપતો જણાવતો હતો, પણ અંતમાં તો મોક્ષ લક્ષણમ સુખમ દદાતે મોક્ષ રૂપી સુખ પ્રદાન કરવાના કારણે ભગવાનને સુખ પ્રદાન કરનાર કહેવામાં આવ્યો. આપણા ભક્ત લોકો એમ જ માને કે ભગવાન ક્યારે દુઃખ આપે જ નહીં અને દુઃખની અંદર પોતે સુખ રહેલું હોય એમ માને નહીં, એવા દર્શન કરે. દરેક સિક્કાની બે બાજુ હોય છે, એમાં કઈ બાજુ જોઈ એ લોકો 5 ગ્લાસ અડધો ભરતા, બીજો કે અડધો ખાલી છે જે હોય. ભક્તો લોકો એવી શ્રદ્ધા હોય તમને એટલા ભગવાન દુઃખ નહીં દેખાય, તમને એની અંદર દુઃખ દેખાય નહીં, સુખ દેખાય. પણ એ સિવાય પણ વાસ્તવમાં દુઃખ દ્વારા ભગવાન ભક્તોના જે અવરોધો છે દૂર કરતો હોય છે અને છેવટે મોક્ષ પ્રદાન કરતો હોય છે. સુખદ અસુખદ એવો અર્થ કઈ એવો શબ્દ નહીં હતો. તો સુખદ એને સુખ આપનાર નહીં, પણ સુખમ વ્યતિ ખંડયતે સુખદ. તો અસુખમ વ્યતિ અસલ દુઃખમ. સુખદ એટલે असुख अपना नहीं, असुखम व्यति खंडयति असुखने खंडित करना कारण असुख दुःखનો નાશ કરીને માટે असुख દમન કરાય. આ તો બધી ભાષાની એક વિદ્વત્તાની કરામત છે આપણી. આ બધા આવા શબ્દો આગળ પણ આવી ગયા. એટલે વ્યાકરણ નિયમ અનુસાર સુખદનો અર્થ સુખમ દરાજ પણ થાય, સુખદ સુખમ વ્યતિ તો પણ થાય. એ દો ધાતુ છે. પછીના તથા ઓનો લોક સામે સુખદ જ સમાસ બને. તો દા ધાતુ છે આ જતો એનો સુખદ સમાસ બને. તો સુખદ શબ્દ હોય ત્યારે એમાં કયું ધાતુ રહેલો છે એ નક્કી કરવું એ તો આપણે એ સંદર્ભ નક્કી થાય. તો સુખદ અર્થ બંને થાય. સુખમ દદાવે સુખ આપનાર, સુખમ વ્યતિ સુખ દૂર કરનાર, સુખ ખંડિત કરનાર. તો એટલા માટે અ ઉમેરો આ સુખદ असुख दुख ने दूर करना. ऐसे भगवान ना सुखद सुख प्रदान करना कि दुख दूर करना भगवान ने सुखद करना. नहीं कजह है એટલે સમજાવે છે. धर्ममुक्तये सकृत न्यायमानत्वात् नैकजः
न एक जगह नहीं जगह, एक जगह एक बार जन्मना, न एक जगह अनेक बार जन्मना, अनेक जगह अथवा नहीं जगह। तो भगवान अनेक बार जन्म लेगा, एक बार जो तो भगवान में जन्म लेना है, धीरे धीरे भगवान अनेक बार जन्म लेना है ना। मैंने धर्म को कहे धर्म નું રક્ષણ કરવા માટે જે અનેક વાર જન્મ ભગવાને નહીં પહેલે કહેવા માંગે। भगवान सदात्मानं स्वीयां यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति, भगवान જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે સંભવામી વે જ્યારે જરૂર પડે ત્યારે હું સંભવ એટલે કે જન્મ આ ભગવાન વચન કેટલી વાર દુઃખ પડ્યું દુનિયામાં, ભગવાને કેટલી વાર જન્મ લીધો। આપણે 10 અવતાર જાણીએ છીએ, ભગવાન અનેક અવતાર, શ્રીમદ ભાગવતમાં 22 અવતારનું તો ગાયન આવે છે, આમ 24 અવતાર કહેવાય, જેમાં 22 તો ગાય છે। પછી એમાં દ્રૌપદીનો વસ્ત્રાવતાર ઉમેરીએ તો પછી બધા 24 ઘણા અવતાર નહીં। ભગવાન કેટલી દૂર અવતાર કરાય, અનેક વાર ટૂંકમાં જ્યારે જ્યારે ભક્તોને જરૂરિયાત હોય ત્યારે ભગવાન અવતાર ધારણ કરે। એ કોઈ વૃદ્ધના કયા રૂપમાં આવી જાય ભગવાન? લોકો નર્મદાની પરિક્રમા કરતા હોય ત્યારે કોઈ નર્મદાને દેખાતા હોય, એવા અનુભવ થતો તો ભગવાન એમાં અનેક રીતે જન્મ લેતા દેખાઈને જતા હતા। એટલા લોકોને ચમત્કાર થતા હોય બધા પોતાની ભાવના પ્રમાણે, હવે તો ભગવાન ભક્તોને ભગવાન દર્શન થયા કરતા, એટલે અનેક વાર જન્મ લેનાર ભગવાન પોતાના ભક્તો પર અનુગ્રહ કરવા માટે પ્રમાણને નહીં જગ્યા કહેવા। सुखदो नहीं कदो अग्रज है, तो ठीक है अग्रे जायते अग्रज है, हिरण्यगर्भस्तमवर्तताग्रे इत्यादि श्रुते। अग्रज आगा जैसे जन्म हो, अग्रज है अग्रज अनुज शब्द है ना, अनुज घણા લોકો અનુજ નામ રાખતા હોય। અમેરિકામાં અનુજ નામ બહુ કોમન, બહુ સામાન્ય અનુજ, બીજો દીકરો અને અનુજ છે। અનુજ એટલે પાછળ જન્મ રામાનુજ, રામના અનુજ એટલે રામાનુજ। કોણ? કૃષ્ણ, લક્ષ્મણ તો કૃષ્ણ, રામ બલરામ, રામાનુજ બલરામના અનુજ નાના ભાઈ। तो પછી કહે કે ભરતાગ્રજ, ભરતાગ્રજ ભગવાન નામ છે ભરતના અગ્રજ, ભરતને આગળ જન્મનારા, અગ્રજ એટલે આગળ જન્મનારા, પહેલા જન્મનારા। તો સૌથી પહેલા જન્મનારા ભગવાન કયા રૂપમાં? બ્રહ્માના રૂપમાં, હિરણ્યગર્ભના રૂપ। એટલે જ્યારે પ્રલયમાંથી સૌથી પહેલી જે ઉત્પત્તિ થાય સૂક્ષ્મ ઉપહિત ચૈતન્ય એને હિરણ્યગર્ભ કહેવાય। જેમ બીજમાંથી પેલા અંકુરની ઉત્પત્તિ થઈ રીતે આ જગતના પ્રલયમાંથી હિરણ્યગર્ભની પહેલી ઉત્પત્તિ થાય। બ્રહ્માજીમાં પેલા બ્રહ્માજી કહો કે હિરણ્યગર્ભ, એટલે પુરાણના કહેવા પ્રમાણે ભગવાનની નાભીમાંથી કહેવાય એમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થાય। બ્રહ્માજી કહે પ્રથમ જ પહેલા જન્મના અગ્રજ આગળ બ્રહ્મા દેવાના પ્રથમ સંભવ વિશ્વસ્ય કરતા, એટલે બધા દેવતામાં સૌથી પહેલા બ્રહ્માનો હિરણ્યગર્ભ જન્મ થયો। હિરણ્યગર્ભના રૂપમાં ભગવાન સૌથી પહેલા જન્મનારા એમને અગ્રજ કહેવામાં આવે। હિરણ્યગર્ભ સમવર્તતાગ્રે, સૌથી પહેલા હિરણ્યગર્ભની ઉત્પત્તિ થઈ, એ રીતે ભગવાન અગ્રજ કહેવામાં આવે। પછી અનિર્વિઘ્ન એક શબ્દ સમજાવે છે, अवाप्त सर्वकामत्वात् अप्राप्त हेतु अभावात् निर्वेदः अस्य नास्ति इति अनिर्विण्णः। निर्विण्ण खेद અને નિર્વિણ્ય ખિન્ન, અનિર્વિણ્ય જે ખેડ જે રહી નથી। ભગવાન શું કામ ખેડ એને ક્યારે ખેડ કેમ નથી? ખેડ ક્યારે થાય? આપણે ઈચ્છા પૂરી ના થાય, ઈચ્છા હોય કશું, ઈચ્છા પૂરી ના થાય તો આપણો મોહ ચડી જાય, ઉતરી જાય, ખિન્ન થઈ જાય આપણે। તો ભગવાનને કોઈ ખેડ કેમ નથી કહે છે
અવાપ સર્વકામસ્વાદ બધી કામનાઓ પૂર્ણ થવાના કારણે ભગવાન તો છે અને ત્યારે ખેત રહી એની બધી કામનાઓ પૂરી કેમ થાય? અપ્રાપ્ત હેતુ અભાવાદ. ભગવાનની કામના પૂરી થવાનું કારણ જ નથી. આપણી કામના કેમ પૂરી ના થાય? કારણ કે અનેક બધા અવરોધ આવે છે. આપણી કામના પૂરી ના થાય. કામના પૂરી કરવાની આપણે સ્વતંત્ર, કામના કરવાની સ્વતંત્રતા છે. એ પૂરી કરવાના પ્રયત્નની સ્વતંત્રતા છે. પણ એને કારણે સફળતા મળે એવી આપણી સ્વતંત્રતા નથી. આપણી કામનાની પૂર્તિમાં અનેક બધા અવરોધો હોઈ શકે. એને લીધે આપણે ખેદ થાય. સામાન્ય કામના પૂરી કરી તો જ આપણે સુખ મળે. કામ પૂર્ણ દુઃખ થાય માટે ખેદ સંભાળે એ બધા લોકો મોટાભાગ છે તો મોટાભાગની કામના પૂરી થાય. કામના અનેક બધી હોય મારે ક્યારેય પૂરી થવાની નથી. ભગવાને પૂરી ના કહે છે આપણી કામના. એટલે મોટાભાગની કામના પૂરી ના થાય. કોઈ બહેન મહારાજ કહે કે આપણે નાનપણથી યાદ છે ત્યાં સુધી યાદ કરીએ એક એવો દિવસ હતો ત્યારે બધી ઈચ્છા પૂરી થઈ. એક પણ એવો દિવસ હતો ત્યારે બધી ઈચ્છા પૂરી થઈ. નાના હોઈએ ત્યારે માએ ચોકલેટ ના આપી, રમકડું ના આપ્યું, ગુરુ ના આપ્યું, ખાવાનું ઉચકી ના લેવા, નીચે ના મૂકે, ચાલવા ના લેવા, કઈ ને કઈ ટૂંકમાં બધી ઈચ્છા પૂરી થાય બનતું ના જાય. એક એવો દિવસ નહીં હોય જયારે બધી ઈચ્છા પૂરી. એક દિવસ બની હોય જયારે પૂરી થયેલી ઈચ્છાઓ કરતા અધૂરી ઈચ્છા વધારે. ઈચ્છા અધૂરી જવાની શક્યતા વધારે. ઈચ્છાના પદાર્થો ઓછા ને એને ઈચ્છા કરનાર વધારે. ઉપરાંત આપણી શક્તિ મર્યાદિત હોવાના કારણે ઈચ્છા પૂરી કરવાની સ્વતંત્રતા આપણને નથી. એટલે સ્વામી મહારાજ કે દરેક માણસ બિચારો ધવાયેલો સમજે, ધવાયેલો ને ધવાયેલો દરેકના મનમાં જોઈએ એ તો આપણે અંદર ઘણી રાખી તેની વાત. તો જો આપણને પ્રશ્ન પૂછવામાં આવે ને આપણે ખરેખર જો કહાની કહેવા માંગી દે તો જેમાં નિરાશાનો ભલે આપણે નિરાશામાં અનેક હોય આપણે આશાઓ પૂરી થઈ અને નિરાશા અનેક બધી ભૂલી રહ્યા કે પછી એને આ કલાકાંડ કરે ગમે તે અંદર તો એ બધા અસર છે. મોહબ્બત ચહેરા પર જ્યાં ખેલ દેખાય છે અંદર તો અગ્નિ ભરેલો જ છે. નિરાશાનો અગ્નિ હોય તો અંદર કારણ કે અનેક બધી નિરાશા માણસ બિચારો હારેલો ધવાયેલો દરેક હારેલો આપણે ઘણી વાર સંઘર્ષ કરીએ ઈચ્છા પૂરી હારી જાય. આપણો ઈચ્છા વગર આઘાત કરે ધવાયેલા. સામાન્ય માણસ બિચારો ખીલ ના હોય. આપણે તો આપણે એક ખીલ છે દુનિયા ખીલ છે ભગવાન તો હજુ જો ટૂંકમાં આપણા સુખનો આધાર ઈચ્છાની પૂર્તિ પર હશે તો કોઈ દરબ સુધી થઈ નાખે. આપણી સુખનો આધાર કશિક વસ્તુ પડે તો આપણે સુખની કોઈ જાતની ખાતરી નથી. દુઃખની ખાતરી કરી સુખની નથી. એટલા મારે વેદાંત શાસ્ત્ર કહે છે કે તારા સ્વતંત્ર બની ઈચ્છા પૂરી તો જ મને સુખ મળે, મારું ધાર્યું થાય તો સુખ મળે. તો આવી બધી શરતો હશે તો દુઃખી થવાની બધી સંભાવના માટે પ્રસાદ બુદ્ધિ જે પ્રાપ્ત થયું એ બરાબર એવું કહીએ તો જે બધું ઈચ્છા પૂરી કરી ઈચ્છા પૂરી કરવા બદલે જે બધું જે તારી ઈચ્છા હતી એવું આપણે કહીએ તો બહુ સરળ છે. આપણી ઈચ્છા પણ ન બની કરવા બદલે જે બન્યું એક મારી ઈચ્છા કામ સરળ ન પ્રસાદ બુદ્ધિ એમ તો આપણે ખેલમાંથી મુક્ત કરી શકીએ. બાકી ખેલમાંથી મુક્ત કરવું મુશ્કેલ. હા પછી આપણે વેદાંત શાસ્ત્રોનું આ શિક્ષણ અપનાવીએ સતત આપણે ચિંતન કરીએ કે જગત મિથ્યા છે, ઈચ્છા કોણ થયેલું છે, ઈચ્છા અજ્ઞાનની જન્મેલી છે, વાસ્તવમાં ઈચ્છા કોનું કામ નથી, આપણે થોડું પૂર્ણ છે એ ઈચ્છા મુક્ત થઈ જાય એને વૈરાગ્ય કહેવાય. તો વૈરાગ્ય મેવા એમ કોઈ મારા જ્યાં જ્યાં રાગ છે તે દુઃખ હોવાનું ભય હોવાનું વૈરાગ્ય માત્ર નિર્ણય. તો ભગવાનનો વૈરાગ્ય ભગવાનનું ભલે એના ભલે છે ને એનું વૈરાગ્ય ઐશ્વર્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશ શ્રેય જ્ઞાનસ્ય વૈરાગ્ય. તો ભગવાનનું વૈરાગ્ય પૂર્ણ માત્ર ઐશ્વર્ય પૂર્ણ માત્ર એની ઈચ્છા પૂરી ના થાય બની જણા છે બધું એનું જ છે. એમ કઈ ઈચ્છા પૂરી ન થવાનું કારણ નથી માટે ભગવાન કેવો એટલે પ્રસન્ન હંમેશા એના મુખ પર હંમેશા પ્રસન્નતા રહે અખિલ પર ખેલથી મુક્ત.
અવ્યક્તસ્વરૂપાનંદાનુભવે સ્વાત્મારામમ બુદ્ધિર્વદનમ એ તો પોતાના સ્વરૂપનો આનો પ્રતિષ્ઠિત છે માટે હંમેશા આનંદમાં હોય છે મારે અનિર્ણય પછી સદામસી ના સમજાય છે सतः साधु आरुमुख्येन दृश्यते क्षमते इति तदामसि सतः मर्षितुं शिरमस्ति सदामसि आम अभिमुख्य सत आ અને મર્ષ આમ સદા મર્ષ શબ્દ છે ને સદ આ અને મર્ષ સદ એટલે સત્પુરુષો સાધુ પુરુષ મર્ષ એટલે સહન કરવું અમર્ષ એટલે અસહિષ્ણુતા મર્ષ સહન કરવું બધા જે સાધુઓ છે પોતાના ભક્તો છે એનું બધું ભગવાન સહન કરે આ વિમુખ્ય તો મુખ્યત્વે ભગવાન બધા પોતાને સમ્મુખ રાખીને ભક્તોને બધી વસ્તુ સહન કરે કૃતા કસોરી કદાચ ભક્તોમાં કોઈ પ્રકારના દોષ હતો પણ ભગવાન એ બધા સહન કરી દો એટલે બધું સહન કરનાર ભગવાન છે પોતાના ભક્તોના બધા દોષ હોય જે બધું સહન કરનાર સદા સાધન આવી મુખ્ય દૃશ્યતે ક્ષમતે એમ કરીને બધાને ક્ષમા કરનાર છે બધા દોષ ને સહન કરનાર છે એટલે રામાયણમાં કહેવામાં આવ્યું કથનથી ઉપકાર કૃતે નહીં ગયા તુષ્યતે ભગવાન રામચંદ્ર માટે કહેવામાં આવ્યું કદાચ કોઈ એકાદ ઉપકારમાં જયારે કરવામાં આવે ભગવાન પર તુષ્યતે ત્યારે સંતુષ્ટ થઈ જાય ન સ્મર્ત્ય ઉપકાર અભ્યાસ પણ હજારો અપકાર કરવામાં આવે તો પણ એનું સ્મરણ ના કરે ભગવાન રામ એ સ્મરણ કોણ કરે કોઈ એક વાર પણ એમના પર ઉપકાર કરે એ હંમેશા યાદ રાખે 1000 વાર અપકાર કરે તો યાદ ના રહે એ મહાનતા છે આપણે તો એક વાર કોઈ કશું કહી તો આખી જિંદગી યાદ કરે અને એનો બદલો લઈને સંભાળીને આમ મારી મશીન કઈ સારે છૂટે ગયા તો યાદ શું ખરાબ તરત યાદ રાખે ઉપકાર તરત ભૂલી દે કોઈ અપકાર કર્યો હોય ભૂલી યાદ રાખે ભગવાન રામચંદ્ર કેવા એક વાર ઉપકાર કર્યો હોય ત્યારે ભૂલે નહીં 100 વાર અપકાર કર્યો હોય તો ભૂલી એટલે પોતાના ભક્તો કે સાધુ પુરુષો કરેલા બધા અપકાર ને દોષ ને સહન કરનારા ક્ષમા કરનારા ભગવાન ને સદા મુક્તિ હંમેશા સહન કરનારા ક્ષમા કરનારા પછી લોકાધિષ્ઠાન કહે છે અનાધારમ આધારમ અધિષ્ઠાય त्रयोलोकाः तिष्ठन्ते इति लोकाधिष्ठानं ब्रह्म समस्त 3 लोकों अधिष्ठान भगवान स्वयं भगवान तो हશે કોઈ પ્રકારના આધાર વગરનો બધાનો જે આધાર છે એ પોતે કેવો નિરાધાર આધારે જરૂરિયાત વગરનો સર્વના આધાર આપનાર ભગવાનને આધારે જરૂરિયાત નથી તો સ્વયં સિદ્ધ છે સ્વયં પ્રતિષ્ઠિત છે સ્વયં એમની પ્રતિષ્ઠિતા પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત ભગવાન સમગ્ર જગતને આધાર આપનારો છે એકદમ અનાધારમ સ્વયં આધારની જરૂર વગરનો आधार अधिष्ठान तो अनाधार भगवान आधार नो आश्रय ने आश्रय लोक वर्तमान से इतना भगवान ने लोकाधिष्ठान कर है अद्भुतम अद्भुत अद्भुतत्वाद्भुतः श्रवणायानुभवो न लभ्यः
शृण्वन्तोऽपि बहवो न विद्युः आश्चर्यो वक्ता कुशलोऽस्य लब्धः आश्चर्यो ज्ञाता कुशलान् शिष्टः इति श्रुतेः आश्चर्यवत् पश्यति कश्चिदेनम् भगवद्वचनाख्य व्यापारकार्ये अद्भुतत्वात् अद्भुतः अद्भुतम आश्चर्यम अदृष्टपूर्वम अकस्मात दृश्यमान अद्भुत કોને કહેવાય? ક્યાંય પણ ન જોયું હોય ને અકસ્માત આપણે નજરમાં આવી જાય અભૂતપૂર્વ કે અદૃષ્ટપૂર્વ કે ક્યારેય જોયું ના મળે એવું કે મહાન વસ્તુ અચાનક જોવામાં આવે અનુભવ આપણે અદ્ભુત કહીએ. ભગવાન અદ્ભુત એટલે કહ્યું અદ્ભુતત્વ અદ્ભુત જે કોઈને ભગવાન દર્શન થાય છે એને અદ્ભુત રૂપમાં દર્શન થાય. કારણ કે સગુણ રૂપ પણ અદ્ભુત છે, નિર્ગુણ રૂપ પણ અદ્ભુત છે. માટે એટલે કહેવામાં આવ્યું કઠોપનિષદમાં કે આ ભગવાન અદ્ભુત કેવો અદ્ભુત એટલે કે બહુ વિરલ પણ અદ્ભુત દુર્લભ પણ જે વસ્તુ સરળતાથી મળે આપણે અદ્ભુત ના કહીએ દુર્લભ છે. ભગવાન અત્યંત દુર્લભ છે. શ્રવણાય આપી બહુવીર્ય લભ્ય ભગવાનનું કે આત્માનું શ્રવણ કરવાની તક પણ મોટા ભાગે લોકોને મળતી નથી. શ્રવણ તો બી બહુ એને રેડ્યું અને શ્રવણ કરવા છતાં પણ મોટા ભાગના એને જાણી શકતા નથી. આવો ભગવાન મોટા ભાગે શ્રવણ કરવાની તકે ના હોય કારણ કે મોટા ભાગના લોકોને સમય જ નથી. એ પોતાની પ્રવૃત્તિમાં બીજા અભ્યાસ કરવા માટે ભગવાન માટે સમય ના હોય અને કદાચ કોઈ સમય કરીને આવે તો મને ચારે મારી બીજા કઈ પ્રવૃત્તિ ભલે કોઈ મનમાં જતી નથી હોતી. એટલા માટે ભગવાનનું શ્રવણ કરતી વખતે પણ મોટે ભાગે તો શ્રવણમાં આપણું ચાલક ન હોય એટલે શ્રવણ કરવા છતાં ઘણા બધા લોકોનો અનુભવ થતો નથી કે જાણતા નથી. ઓ ભગવાન આશ્ચર્ય વક્તા આવા અદભુત ભગવાનનું એ વક્તા છે સાથ એનું વચન કરનારમાં આશ્ચર્ય છે. કુશલો લબ્ધા અને આનો લબ્ધા એટલે જ્ઞાન પ્રાપ્ત કરનાર પણ કુશળ છે. આશ્ચર્ય જ્ઞાતા કુશલાનું શિષ્ટ અને વક્તા અને વક્તવ્ય કરનારમાં આશ્ચર્ય છે, એને જાણનારમાં આશ્ચર્ય છે. ભગવાન સર્વ આશ્ચર્ય અદભુત છે, આશ્ચર્યનો વિષય. તો આવતા ક્લાસમાં આપણે આગળ બોલીશું.